તો વેલકમ બેક નવા બ્લોગ પર તમારું સ્વાગત છે। તો વામનું વ્યૂ છે આ। તો હવે આપણે એન્કર રાખી દીધો છે, એટલે કે પાણીની ગતિ છે એટલા માટે। પછી આપણે વાઘુ માનશું। તો હવે અમે લોકો વાઘુ માનવાની તૈયારી કરી દીધી છે ગાઈસ, પણ એન્કર ઉપાડીને ત્યારે જ છે જો અમે પોરાવી દીધા છે ઘાસ। તો હવે માંડવાનું છે આપણે। તો બધા ગાઈસને ગુડ મોર્નિંગ, જય સોમનાથ ને જય માતાજી। સૂર્ય ભગવાન ઉગી ગયા છે ને મારા સગન માસા આગળ છે। તો ગાંજરો મોરામાં આવે છે તો સગન માસા કહે છે કે આ બાજુ રાખો, આ બાજુ રાખો। તો જો ગાંજરો દેખાય છે તો સગન માસા મીંદરી લાખી અને પકડાવશે। તો પછી તાણવાનું છે। તો આપણા પ્રકાશભાઈ હજી પછવાડે છે। પ્રકાશભાઈ આવે એટલે આગળ જાય। જો પ્રકાશભાઈ આવી ગયા તો આગળ ગયા સગન માસા પાસે। અને ગાઈસ એક જો આ બધી કુટ્ટી છે ને નુકસાન થઈ ગયું છે ગાઈસ, આંગળીમાં પાટો વાળી લીધો કેમ કે વાઇમ કઢી પહેરીશ ભાઈને એટલા માટે। ચાલો તો વ્યૂ બતાવું। તો જો હવે તાણવા માંડેશ, ગાંજરો હમણાં ઉપર લેશે એ લોકો, તાણવા જ માંડેશ એ લોકો। માસાના પથ્થરા આવી જશે દાટીના, હમણાં ખેંચે ખેંચ છે ભાઈ એ લોકો, બહુ તાકાત મારે ભાઈ। જો પથ્થરા શીખલ વળ્યા મારો માસો ધોઈશ આવી ગયા। ચલો હવે જય માતાજી કરીએ। તો હવે મારા માસાની 100 કુટીમાં તો વામ આવી હતી નહીં, પણ પ્રકાશભાઈ તાણવા આવ્યા તો વામ આવી છે તો એક ઉપાડી લીધી। હવે આ બીજી ઉપાડીને નાખી દીધી કૈલાસભાઈએ। તો પ્રકાશભાઈ હજી તાણે છે, એટલે કે હજી 50-60 કુટી બાકી છે પ્રકાશભાઈની। તો પ્રકાશભાઈ તાણે છે તો કહે છે કે બીજી પણ વામ આવે છે। તો અમે લોકો બધી ફૂલ તૈયારી કરીને જ રાખી છે। કૈલાસભાઈ પાછો જો ઊંઘ લઈ લીધો, હવે કૈલાસભાઈ વામમાં ઊંઘ મારશે ને ખોલામાં નાખી દેશે। જો અમારા તાંડેલભાઈ માથી જોઈ છે। તો હવે પ્રકાશભાઈનું વાઘું પૂરું થવા એવું છે ગાઈસ। તો એક આપણી બાજુમાંથી સીપ વટે છે, તો આપણે સેલ્ફી વ્યૂ થોડુંક લઈ લઈએ। તો આપણા વજુભાઈ તાણે છે, તો વજુભાઈને વામ બાંધે કે નહીં કે ખ્યાલ નથી ગાઈસ। તો હવે આપણા વજુભાઈને તો બાંધી નહીં, હવે કૈલાસભાઈ તાણવા આવ્યા છે। તો દિવ્યેશભાઈએ ઊંઘ મારી ને વામને નાખી દીધી ખોલામાં। તો કૈલાસભાઈ પાછા તાણે છે। તો હવે આપણા કૈલાસભાઈ પણ તાણે છે બીજી વામ। કૈલાસભાઈ કે આવે છે પણ ઊંડી છે। તો આપણા દિવ્યેશભાઈ કુટી ઉપાડીને આખો સાઈડમાં નાખે છે, અને આપણે એક સાઈડે આપણું કામ જ ચાલુ જ છે ને વ્યૂ ઉતારવાનું પણ કામ ચાલુ છે। તો હવે હાલો ને આપણે પાણીમાં સીન લેવા જઈએ। જો હું પાણીમાં સીન લેવા આવી ગયો છું મારું કામ મૂકીને। તો જો વામ કેટલી મસ્ત દેખાય છે। તો દિવ્યેશભાઈએ હું ઉપાડી અને ખોલામાં નાખી દીધી વામ। તો હવે મારા સગન માસા તાણે છે, વામ ઉપાડી દિવ્યેશભાઈએ નાખી ખોલામાં। અને હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે કૈલાસભાઈ ચા મૂકી આવ્યા છે, તો વાઘો ઉપાડે ઉપાડે આપણે ચા પીએ છીએ ને વજુભાઈ જાય બિસ્કિટનું પાકોટ તોડે છે। તો આપણે બિસ્કિટને ચા ખાવાનો છે ગાઈસ। આપણે જાય બિસ્કિટ ચામાં પલાળી જ રાખ્યું છે। દિવ્યેશભાઈ પણ અહીંયા ફ્રી થઈ ગયા છે, તો દિવ્યેશભાઈ પણ એક સાઈડે કંઈ કામ નથી તો ચા ને બિસ્કિટનો નાસ્તો કરી લઈ। ને આપણે અરવિંદભાઈ કે ભાઈ વામ કાઢતા નથી ગાઈસ। ગાઈસ હવે અમારું શું થશે, આ 8 દિવસની વામ છે, 100 કિલા પણ નથી। પહેલાં 3 બેસન નાખેલી છે ને અત્યારે 3 બેસન નાખેલી છે, એટલે કે 3 દિવસની 3 બેસન નાખેલી છે। એટલે સાંજે 7મો દિવસ। આમાં જો ભાઈ ખાડો છે અમારો, કરા ને બધી પીસ ટુકડા છે, અને આમાં હાંડાને છે તેમાં બરફ મારી દીધો છે ગાઈસ। તો હવે આપણે આટલા ખોખા છે એટલે કે 1500 લઈશે, બાકી તો વાઇમ મળતી નથી ગાઈસ। શું થશે અમારું ફિશિંગમાં, ગઈ ફિશિંગ પણ આમનેમ હતી, આ ફિશિંગ પણ આમનેમ છે, હેરાન થઈ જશું ગાઈસ। બાકી તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરતા રહેજો ગાઈસ। તમારો થોડો ઘણો સપોર્ટ અમારા માટે ખાસ જરૂરી છે। બાકી તો જો હું બરફ મારી લઉં, આ બાજુ બરફ કાપેલો છે, હવે તે મારવાનો છે આપણે। તો પછી આપણે મળીએ। જો ગાઈસ અમે લોકો છે ને અત્યારે 7:30 વાગ્યા છે સાંજના। હવે વાઘું માંડવાનું છે, અમારું એન્કર આવે છે ને એ વજુભાઈ છે ને વાલ હકલે છે। તો અહીંયા હવે હકલી લઈ વાલ, જો આ બાજુ હવે આગળ આવી જશે લંગર, આપણો એન્કર આવી જશે। તો હવે આપણે વાઘું તો માંડી દીધું એન્કર ઉપાડીને। તો વાઘાનું વ્યૂ આપણે લીધું હતું ને માંડવા ડેમે, રાતનું સીન હતું એટલે। તો હવે આપણે જમવા આવી ગઈ બધી ખલાસીઓ। તો હવે આપણે જમી લઈએ। જમવામાં સોંઢિયા બનાવ્યા છે, એટલે કે નાના ઝીંગા। તો આપણે જમીને પછી વાઘો ઉપાડવા જશું, પછી તમને વ્યૂ બતાવીએ। હવે અમે લોકોએ તો જમી લીધું, તો આપણા બીજા 3-4 ખલાસીઓ જમવાનું બાકી છે, એ લોકો જમી લઈ પછી આપણે જવાનું છે વાઘો ઉપાડવા માટે। તો હવે આપણે આવી ગયા છે આગળ વાઘો ઉપાડવા માટે। તમારા માસા દર ખેલે ગાંજરો પકડવા જાય છે, તેમાં આ ખેલે પણ ગાંજરો જ પકડવા ગયા છે। અને જો આપણો અહીંયા ખન ખાલી જ થઈ ગયો ને આમાં આપણે કુટી પોડાવવાની છે। તો હવે એ લોકો પકડાવે છે ગાંજરો।
તો મારા માસાનો પહેલો નંબર હતો તાણવાનો, તો મારો માસો તાણે છે વાઘુ. તો માસાને વામ બાંધી છે, માસો કે થોડીક ઊંડી છે. તો કૈલાસભાઈ હૂંક લેવા ગયા, હવે હૂંક મારી અને ઉપાડ લેશે. જો હૂંક મારે છે તો ઉપાડીને નાખી દીધી ખોલામાં. હવે અરવિંદભાઈનો વારો છે, તો અરવિંદભાઈ ખેંચે છે. તો અરવિંદભાઈને પણ વામ બાંધી છે, તો ઉપાડીને નાખી ખોલામાં ગાઈસ. તો હવે આપણને એક નવી મચ્છી બાંધી છે ગાઈસ, આને કહેવાય કાંકડું. તો પ્રકાશભાઈ જો કુટી ખાડી અને હવે કાંકડું તમને બતાવશે. જો આવી રીતે કાંકડું બાંધ્યું છે, હવે જાળીમાં નાખી દેશે. તો જો જાળીમાં નાખી દીધું પ્રકાશભાઈએ. તો ચાલો ભાઈ, આપણું વાઘું ઉપડી ગયું. વજુભાઈનો છેલ્લો વારો હતો, તો હવે બધી સરખી ચકલીને સૂઈ જવાનું છે, ગુડ નાઇટ કરી જવાનું છે. તો ચાલો સવારે મળીએ હવે આપણે. તો આપણે સવારમાં એક બબાલ થઈ ગઈ છે દિવ્યેશભાઈ ને વજુભાઈની આરે. તો વજુભાઈ દિવ્યેશભાઈને મારે છે. ક્યાં ભાઈ પાછું વાઘું બનવા એમ જ આપણે છેલ્લું. તો આપણા વજુભાઈ છે ને દિવ્યેશભાઈને મારતા હતા ને, તો કૈલાસભાઈ એને પકડી લીધો કે હવે મારમાં. દિવ્યેશભાઈ છે ને ફોન કરે છે બધા માણસો કે ભેગા થઈ જજો, અહીંયા બબાલ ઉપડી ગઈ છે હારામાં હાડી. તો ચાલો હવે જય માતાજીને જય સોમનાથ કરીએ. તંડેલભાઈ કે હવે વાઘું માંડો. તો આપણે જો જાય છે હવે વાઘું, એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે ગાઈસ. તો આમાં કૂટી લાગી જાય એનો ભય રહે, એટલા માટે જો સ્પીડમાં માંડવાનું હોય. અને આ જે ખીલિયાવાળા છે એની પચવારેથી માંડીએ આપણે, તો આપણને વામ બાંધવાની આશા રહી, એટલા માટે. તો જો સ્પીડમાં વાઘું મંડાય છે, એટલે કે એક ઠેકાણે 400 કૂટી માંડી આવે છે અને બીજી ઠેકાણે 500 કૂટી આપણે માંડવાની છે. તો જો સ્પીડમાં જાય છે, તો હવે આપણે અહીંથી વ્યૂ બંધ કરીએ, કેમ કે કૂટી પોરાવાની છે ઘાસમાં. તો હવે આપણે વાઘો ઉપાડવા આવી ગયા છે, માંડીને અડધી કલાક જેવું થઈ ગયું. તો આપણા અરવિંદભાઈ છે એ ખેંચે છે દાંટીના પતરા, અને આપણા વજુભાઈ છે ને જો અહીંથી વામનો ખોલો ધોવા નાખ્યો હતો પાણીમાં, તો પહેલી સાઈડ બાંધવાનો છે. તો આપણા વજુભાઈ બાંધવા જાય છે, બાકી બધી 100ની રીતે બેઠી ગયા છે. તો અરવિંદભાઈને વામ આવી, તો કૈલાસભાઈ હૂંક મારીને ખોલામાં નાખી દીધી. હવે દિવ્યેશભાઈનો વારો આવે છે. દિવ્યેશભાઈ ખેંચવા આવ્યા છે, તો દિવ્યેશભાઈ ગાયગા ખેંચે છે, પણ વામ કંઈ કાઢતા નથી. તો અમે લોકો દિવ્યેશભાઈને કહીએ છીએ કે ગાઈસ વાઇમ તો કાઢ. તો દિવ્યેશભાઈ કે ગાઈસ વાઇમ આવતી નથી, તો શું કરું? તો દિવ્યેશભાઈ તો હવે ખાલી વાઘું તાણવાના છે, તો હવે કેમ કરીએ? જો આવી રીતે બધી વ્યૂ લઈએ છે ગાઈસ, વ્યૂ લેવામાં બહુ તકલીફ પડી જાય છે. તો જો આપણા વજુભાઈ આવી ગયા છે તાણવા, એટલે બીજું હાકલો તાણવા આવી ગયા છે. પછી આપણે જમવા જવાનું છે વાઘો ઉપાડીને. તો હવે વાઘો ઉપાડીને તો આવી ગયા છે બિરયાની ખાવા, એટલે કે કાંકરાની બિરયાની બનાવેલી છે. તો ચાલો જમવા, એટલે જમીને પાછું ગાયગા વાઘું માંડવા જવાનું છે. તો આપણે આવી ગયા છે જમીને ગાંહિયા કાપવા માટે. તો આ બાજુ એક બાજુ અમારા ખલાસીઓ ગાંહિયા કાપે છે, અને એક બાજુ જો અમે આ લોકો આ સાઈડે પોરાવીએ છીએ ગાંહિયા. તો હવે આપણે ગાંહિયા બાંહિયા કમ્પ્લીટ થઈ ગયા છે. સગનમાં હાથમાં મોજો પહેરે છે, મોજો પહેરી અને પછી જવા દેવાનું છે વાઘું પાણીમાં. તો આપણો અરવિંદભાઈ જો બાંજરોને કમ્પ્લીટ કરે છે, તો પછી નાખીએ તે તમને વ્યૂ બતાવીએ. તો ભાઈ હવે છેલ્લો ગાંજરો નાખ્યો આપણે, જે રણુજા રામદેવપીર બાપા માંડી દઈએ ગાઈસ. તમારે જો સ્પીડમાં માંડવા આવી ગયા, તો ચાલો એ માં ખોરાલ. તો હવે આપણે છેલ્લું વાઘું માંડી દીધું ગાઈસ. તો હવે આપણે પાછા ઉપાડવા પણ આવી ગયા છે. થોડા વાગી ગયા છે 3. તો આ વાઘું ઉપાડી અને આપણે બંદરમાં જવાનું છે ગાઈસ, કેમ કે આપણી પાસે હવે ગાંહિયા નથી. એટલા દિવસો થયા એ પ્રમાણે આપણા ગાંહિયા પૂરા થઈ ગયા છે ગાઈસ. તો હવે આપણે વાઘું ઉપાડી એ તમને વ્યૂ બતાવી દઈએ. જો હવે મારા માસા ધાટી ઢડે છે, પછી આપણા દિવ્યેશભાઈનો વારો છે. જો દિવ્યેશભાઈ ખેંચવા આવી ગયા છે વાઘો, તો દિવ્યેશભાઈ કે વામ તો આવે છે પણ હસ્તે તાણવી પડે ગાઈસ, કેમ કે ટોડાવીને વહી જાય તેનું કંઈ નક્કી નહીં. અને હું છે ને કુટી પોરાવતો વ્યૂ લેવું છું. તો દિવ્યેશભાઈ કે હવે ઉપર આવી ગઈશ. તો આપણા વજુભાઈ તૈયાર છે હૂંક લઈને. તો જો વજુભાઈએ હૂંક મારી દીધો. જો ગાઈસ કેટલી મસ્ત વાઇમ દેખાય છે, અને નાખી દીધી ખોલામાં આપણા ભાઈએ. તો હવે દિવ્યેશભાઈ તાણે છે પાછા. તો જો હવે હું કુટી પોરાવતો નથી, હું સાઈડમાં બેઠો છે. તો મારા માસાને અમે 2 જણા ખરા ખારવા માટે બેઠા છે, અને વજુભાઈ જો વામ કાઢે છે. કૈલાસભાઈએ હૂંક મારી અને ઉપાડી લીધી છે ગાઈસ, નાખી દીધી સ્પીડમાં. જો હાંડો બાટે છે, તો વજુભાઈ અમારા માસાને અંબાવ્યો, ને હવે આપણે પાણીમાં વ્યૂ લેવા માટે આવી ગયા ગાઈસ. તો જો ખેંચે છે કૈલાસભાઈ, જો વામ આવી ઉપર, તો આપણા વજુભાઈ હૂંક લઈને તૈયાર જ છે. જો હૂંક મારી દીધો અને વામને નાખી ખોલામાં. તો ચાલો હવે આપણી ખાલી 10-15 જ કુટી બાકી છે.
જો આપણો ગાંજરો તો દેખાય જ છે, આવી ગયો છે. તો હવે આપણે આ વાઘું ઉપાડી અને ચાલુ કરવાની છે બંદરમાં. તો સૂર્ય ભગવાન આઠમમાંની તૈયારી જ છે આ બાજુ. હવે 8મી જ ગયા છે ઓલમોસ્ટ. તો હવે ફ્રી થઈને આપણે દીવાબત્તી કરવા જવાની છે, પછી ધોવાનું કામકાજ લેશું. ને વજુભાઈ અહીંયા કરા ખાડે છે. તો હવે તમને વામ બતાવી દેમ ખોલામાં જો 900 કુટીમાં 7-8 નંગ બાંધેલા છે. તો હવે આપણે બોટ ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા ગાઈસ. તો હવે રાતનું જમવા માટે આવી ગયા છે. તો હવે આપણે જમી લઈએ. સાંઢાનું શાક બનાવેલું છે ગાઈસ. બાકી તો 3 વાગે પૂગશું આપણે રાતના. તો ચાલો હવે સવાર પડી ગયું. ગુડ મોર્નિંગ. તો આપણે માલ કાઢવાનો સમય થઈ ગયો છે. તો આપણે માસલા કાઢી નાખીએ, ડંગે પહોંચાડી દઈએ. તો સવારમાં બધા ભાઈઓને ગુડ મોર્નિંગ. તો આપણા ખલાસીઓ હવે માસલા કાઢશે. તો વિડીયો ગમે, વિડીયોમાં એટલી મહેનત તો કરીએ જ છે. તો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા બ્લોગ મજેદાર તમારા માટે લેતા આવશું. તો ચલો બાય બાય.